હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે ફરીથી શિલ્પાબેનના ત્યાં આવી ગયા છે. એમની એક હેલ્ધી રેસીપી છે. આપણે ઘણા બધા મૂઠિયાનું શાક તો બનાવતા હોય છે, પણ મૂઠિયાના શાકમાં પણ વેરાયટી, અને એ જ બનવા જઈ રહ્યું છે પીનટ જી ઓઇલ અને વાસ્તુ કાવ ઘીમાં. પીનટ જી ઓઇલ તો તમને ખબર જ છે કે 11 સ્ટેજમાં એનું સોર્ટિંગ કરવામાં આવે છે અને સારી સારી મગફળીમાંથી આ ઓઇલ બનાવવામાં આવે છે. અને વાસ્તુ કાવ ઘી પ્યોર હોય છે ને ખૂબ જ સરસ હોય છે. તો જરૂરથી તમે ટ્રાય કરજો અને અનુભવ કરજો કે આ બે વસ્તુ કેવી હોય છે. અને આ વિડીયો તમારે આખો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. શિલ્પાબેન, તમે કઈ રેસીપી આજે શીખવવાના છે? આજે બનાવું છું સોયાબીનના મૂઠિયાનું શાક. સોયાબીન બધી ઘણી રીતે બનાવાય છે, પણ આ એક યુનિક અલગ રેસીપી છે. ઓકે, તો તમને ખ્યાલ જ છે કે સોયાબીન ખાવાથી ઘણા બધા બેનિફિટ થાય છે. તો સોયાબીનના મૂઠિયા કેવી રીતે બને છે તો ઝડપથી જોઈ લઈએ. આજે આપણે બનાવી રહ્યા છે સોયાબીનના મૂઠિયાનું શાક. તો એના માટે આપણે લેવાનું છે સોયાબીન ગ્રેન્યુલ્સ. કાંદા એક ચોપ કરેલા અને લાંબા કાપેલા એવા 2 કાંદા લેવાના છે. બટેકા લેવાના છે અને સોયાબીનના મૂઠિયા બનાવવા માટે કાંદો ઝીણો સમારેલો લેવાનો છે. એના માટે બેસન જોઈશે બાઇન્ડિંગ માટે, અને આપણા બેઝિક મસાલા હળદર, લાલ મરચું, મીઠું, કિચન કિંગ મસાલો, લસણ આદું, ગ્રીન ચીલી પેસ્ટ, ગરમ મસાલો અને મરી પાવડર, અને ફૂડનો અને ગાર્નિશિંગ માટે કોથમીર. સૌ પ્રથમ આપણે સોયાબીનને બોઇલ કરવા પડશે. તો સોયાબીનને આપણે થોડુંક પાણી લઈશું. એમાં ઉકળે એટલે સોયાબીન અંદર નાખવાના છે. તમે જોઈ શકશો પાણી ઉકળી ગયું છે. તો એમાં આપણે સોયાબીન નાખવાના છે અને થોડીક વાર એને સોયાબીન ફૂલી જાય ત્યાં સુધી એને થોડુંક ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકશો 5 થી 10 મિનિટ સોયાબીનને ઉકળ્યા તો એ ફાઇન ફૂલીને મોટા થઈ ગયા છે. હવે આપણે એને ચાળણીમાં પાણી નિતારવા માટે મૂકી દઈશું. આપણા ગ્રેન્યુલ્સ નીતરે ત્યાં સુધીમાં આપણે કાંદા બટેકાનું શાક જે નોર્મલ બનાવતા હોય છે સોયાબીન માટે, પણ એવી રીતે જ નોર્મલ શાક બનાવવાનું છે. તો એના માટે આપણે લઈશું પીનટ ઓઇલ. પીનટ જી ઓઇલ ખૂબ જ સરસ હોય છે, અને એની એક ખાસિયત એ છે કે તમે એક જ ઓઇલમાં 2 વાર જો ફ્રાય કરો કોઈ પણ વસ્તુ, તો એકબીજાની સ્મેલ એની અંદર આવતી નથી. અને તમે જોઈ શકશો કે બીજા જે મગફળીના ઓઇલ આવે છે એ બહુ જ ઘટ હોય છે, ત્યારે આપણું પીનટજીનું ઓઇલ ખૂબ જ સરસ અને પાતળું, અને સુગંધ પણ એની ખૂબ જ સરસ આવે છે. તમે જોઈ શકશો ઓઇલ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે કાંદા નાખશું. આ કાંદા રફલી ચોપ કરેલા છે, એટલે લાંબા પણ છે અને બારીક કાપેલા પણ છે. આપણે કાંદા થોડીક વાર સાંતળશું. તમે જોઈ શકશો કાંદા એકદમ ગુલાબી રંગના થઈ ગયા છે. હવે આપણે એમાં મસાલો કરી દઈશું. તો પહેલાં આપણે લસણ નાખશું, લસણ આદુની પેસ્ટ નાખશું, હલ્દી નાખશું, લાલ મરચું નાખશું ટેસ્ટ અકોર્ડિંગ, કિચન કિંગ મસાલા 1 થી 1.5 ચમચી નાખવાના છે. સોલ્ટ નાખવાનું છે. આ બધું આપણે એકવાર ફરીથી હલાવી દઈશું. તમે જોઈ શકશો બધા મસાલા બરાબર અંદર મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે એમાં નાખશું આ બટેકા. આ 1 બટેકું આપણે લીધું છે. એને પણ આપણે હલાવી દઈશું. અને હવે આપણે થોડુંક પાણી નાખીને બટેકા ચડાવશું. બટેકા થાય ત્યાં સુધી આપણે સોયાબીનના મૂઠિયાની તૈયારી કરી દઈશું. આપણે મૂઠિયા તળવા માટે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ. તો આપણે લઈ લઈશું પીનટ ઓઇલ. આમાં જે પાણીનો ભાગ હોય છે તે આપણે આ રીતે નીચવીને
ન્યુટ્રેલાને આ બાઉલમાં લેવાના છે. તમે જોઈ શકશો આપણે મૂઠિયા એકદમ નીચવીને આમાં કાઢી લીધા છે સોયાબીનને. તો આપણે એના મસાલા માટે કાંદો લઈશું. જેમ આપણે તપેલીનો શાકના વડા બનાવતા હોય છે અને એ વડામાં પણ આપણે સાદા પણ રાખતા હોય છે અને કાંદાવડા બી હોય છે. તો આ થોડુંક અલગ છે કે આપણે સોયાબીનમાં પહેલાં નાખી દીધો છે ચોપ્ડ કાંદો. ત્યારબાદ એમાં હળદર નાખશું, આદુ મરચાંની પેસ્ટ નાખશું, થોડુંક લાલ મરચું નાખશું. એટલે તમે જોઈ શકશો લીલું મરચું પણ નાખ્યું છે અને લાલ પણ નાખ્યું છે, પણ તમે તમારા સ્વાદને અનુરૂપ નાખી શકો છો. મરી પાવડર નાખવાનો છે થોડોક, અને સોલ્ટ, ટેસ્ટ અકોર્ડિંગ સોલ્ટ નાખવાનું છે. અને એને બાઇન્ડિંગ માટે આપણે મોન માટે થોડુંક વાસતું કાળું ઘી લઈશું. એક ચમચી જેવું વાસ્તુ ઘી નાખ્યું છે. આમાં મોણ પણ નાખવાનું છે. આપણે બીજા વડા જ્યારે બનાવતા હોય છે તેમાં મોણ નાખતા નથી, પણ આમાં મોણની જરૂર પડે કારણ કે સોયાબીન છે એટલે થોડુંક પેલું જે ડ્રાયનેસ નહીં આવે એ સોફ્ટ બને. હવે એને બાઇન્ડિંગ માટે સોયાબીનના બોલ્સને બાઇન્ડિંગ માટે આપણે થોડોક ચણાનો લોટ યુઝ કરશું, કારણ કે સોયાબીન એકદમ છૂટા થઈ જાય છે તો એને બાઇન્ડ કરવું પડે. એના માટે આપણે થોડોક ચણાનો લોટ નાખવાનો છે અને એના મૂઠિયા વાળવાના છે. એટલે સોયાબીનને બંધારણની જરૂર પડે, તો ચણાના લોટથી એનું બંધારણ થાય અને તમારે એને વાળીને જોવાના છે. જો તો પણ છૂટી જતા હોય તો તમે તમારો ચણાનો લોટ પાછો ઉમેરી શકો છો. નાખવાનું છે ને તો તમે જોઈ શકશો. આપણે એને હવે સરખી રીતે મિક્સ કરી લઈએ. એટલે ત્યાં સુધી શિલ્પાબેને જે તેલ ગરમ કરવા મૂક્યું છે પીનટજીનું, એ ગરમ થઈ જાય એટલે એ તેલમાં એ વડા તળી લેશે. ત્યાં સુધી આપણે સરખી રીતે આને મિક્સ કરી લઈએ. આની અંદર તમે ફૂદનો પણ નાખી શકો છો, પણ એ ઓપ્શનલ છે. પણ અમારે ત્યાં ફૂદનાની ફ્લેવર ગમે છે અને શિલ્પાબેનનો પ્રિય છે ફૂદનો, તો આપણે આમાં ફૂદનો બી એડ કરી દઈએ. જો તમારા ત્યાં બાળકો ન ખાતા હોય તો તમે કોથમીર પણ નાખી શકો છો. આપણે એને રાઉન્ડ શેપના બનાવવાના છે, તો પહેલાં આપણે એને કરીને તૈયાર કરી દઈએ રાઉન્ડ શેપના મૂઠિયા. તમે તમારા સાઇઝને અનુરૂપ તમે જે કરી શકો કે તમારે મોટી સાઇઝના લેવા હોય, જે માપ બનાવવો હોય, જે શેપ બનાવવો હોય તે તમે બનાવી શકો છો. આ મૂઠિયાની રેસીપી મારા હસબન્ડની છે. આપણે સોયાબીન તો ઘણી રીતે બનાવતા હોય છે, પણ એમની ઈચ્છા હતી કે આ રીતે તું નવું ટ્રાય કર, અને ખરેખર આ રેસીપી એટલી ફાઇન લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો, કંઈક અલગ લાગશે. આગળ જે આપણા વિડીયોઝ હતા જેમાં તીખો શીરો હતો, તે પણ એમના મિસ્ટર પરેશભાઈ મોદીની રેસીપી હતી અને એમાં પણ આપણા 9.3 એટલે ઘણા બધા લોકોએ આપણું જોયું હતું. તો પ્લીઝ જરૂરથી આ રેસીપી પણ ઘણા બધા લોકો સુધી શેર કરજો અને નવી વસ્તુ ટ્રાય કરવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. હવે આપણે આ બોલ્સ ફ્રાય કરી દેવાના છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની છે, અને બહુ ધીમા ગેસે નથી કરવાનું, કેમ કે સોયાબીન ઓલરેડી ચડેલા જ છે. તો આપણે એને ફાસ્ટ આવી રીતે કરીને કરવાનું છે, નહીં તો સોયાબીન છૂટી જશે. આપણે આ મૂઠિયા ફ્રાય કરવાના છે. તમે જોઈ શકશો બહુ સરસ કલર આવ્યો છે અને એકદમ ફાઇન ફ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકશો એને બહુ સ્લો ફ્લેમ પર પણ નથી તળવાના, કારણ કે નહીં તો સોયાબીન છૂટું પડી જશે અને વડા થશે નહીં. એટલે આને સાચવીને કરવાના છે. અને જ્યારે તમે મૂઠિયા બનાવો ત્યારે એને જરાક દાબીને ટાઈટ મૂઠિયા વાળવાના છે, એના કારણસર એ છૂટે ના જાય. તમે જોઈ શકશો આપણા કાંદા બટેકા સરસ થઈ ગયા છે અને બટેકા પણ એમાં ચડી ગયા છે. હવે આપણા મૂઠિયા પણ ફ્રાય થઈ ગયા છે, તો આપણે એની અંદર આ મૂઠિયા નાખશું. આ મૂઠિયા તમે આમ પણ
ખાઈ શકો છો. કોઈકવાર તમારે ખાલી નાસ્તા જેવું બનાવવું હોય તો પણ તમે આ મુઠિયા બનાવી શકો છો. ગ્રેવી આપણે જો ઘટ્ટ કરવી હોય તો મુઠિયા બનાવ્યા છે એ બાઉલમાં થોડું પાણી લઈને અને જે મુઠિયા આપણા તળતા તળતા જો છૂટી ગયા હોય તો તે આ રીતે નાખીને એને આની અંદર નાખી દેશું તો આપણો રસો ઘટ્ટ થઈ જશે. જે લોકો સોયાબીન બહુ ખાતા ન હોય તો તેના માટે આ ખૂબ જ સરસ ઓપ્શન છે. જરાક પણ તમને લાગશે નહીં કે તમે સોયાબીનના મુઠિયાનું શાક ખાઈ રહ્યા છો. તમે જોઈ શકશો આપના મુઠિયા નાખ્યા બાદ એને આપણે 10 મિનિટ ઉકાળવા દેવાનું છે. તો આપનું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે એને પ્રેઝન્ટેશન માટે રેડી કરશું. તો શિલ્પાબેન, થેન્ક યુ સો મચ. તમારો જે આગળના જે 2 વિડીયો હતા તે બી ખૂબ સરસ 9.3 10K ઘણા બધા લોકોએ જોયું છે. તો આપણે અપેક્ષા રાખીએ કે આ વિડીયો પણ ખૂબ વાયરલ થાય અને સબસ્ક્રાઈબ પણ થાય અને લોકો ઘણા બધા જોઈએ, કારણ કે તમારી જે રેસીપી છે રિયલીમાં, અને મેં તો ટેસ્ટ પણ કર્યું, ખૂબ જ સરસ બન્યું છે. મને પણ જોવા જાય તો સોયાબીન ગમતું નથી, પણ આ શાક ખાધા પછી મને એમ થયું કે સોયાબીન હેલ્થ માટે સારું છે અને આ રીતે બનાવે તો ઘરના બીજા બધા લોકો બી જે સોયાબીન ના ખાતા હોય તો ખાય. તો તમારું શું કહેવું છે? ડેફિનેટલી તમને ભાવી છે એટલે લોકો વ્યુઅર્સને જરૂરથી ભાવશે અને બધા ટ્રાય કરજો આ રેસીપી જોવા માટે. એ જોવા માટે તમારે જોવાનું છે ધ કિટી ડાયરીઝ બાય નિકિતા.